કઈ બસ જ નહીં આવી હજી કરવાનું છે. બસ આવી નહીં, થોડી લેટ છે. થઈ ગયા તો પૂર તો થઈ બસ તાન જવાનું. બસ આવે એટલે તાનો મંડપ બંધાય અને યુગભાઈ બેઠા હોય સનસેટ જોવા. યુગો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સવાર થઈ ગઈ અને આપણે તો નહીં લીધું હતું પહેલાં તો જવાનું છે કોલેજ. થોડી વાર રહીને કોલેજ જવાનું છે. તો જો ખાલી પતંગ ચગવાનું ચાલુ થઈ જાય. બધા શું કિસ્મત બનને નહીં બનને કરશે. આપણે 10 વાગે બસ આવે તો હું જઈશું ગયા. તો થોડી વાર રહીને મળે પછી આવજો ને. તો જો ગાઈસ, કિસ્મતને તો કિશનજી બે હેડ્યા. હો હેડ્યા ના આવજો. હેડ્યો આવજો હિયાન. મમ્મા ઘેર હેડ્યો. હા શું કરવા તારા કહી દે. ભાઈ હવે જઈએ આપણા ગામમાં, બસ આવે એટલે ભાઈ જઈએ. તો હેલો ગાઈસ, ગામમાં ગયા હતા આપણા. શંભુ બેઠો હતો. કઈ બસ જ નહીં આવી હજી કરવાનું છે. બસ આવી નહીં, થોડી લેટ છે. થઈ ગયા તો પૂર તો થઈ બસ તાન જવાનું. બસ આવે એટલે તાને જઈએ બસમાં મળે. એની ઉતરી ઉતારી પછી મિનિંગ લગી એની કદી તો ગાઈસ અમે તો બસમાં બી ગયા હતા. પબ્લિક તો માપે છે, આગળથી ભરાઈ જાય બસ. પછી આગળ જઈને હવે બીજે રસ્તા પર પોતે ઉતરીને તો પછી જઈને મળે. તો ગાઈસ ડેપો આવી ગયો ફાઇનલી. કમાઈ જઈએ. હવે જોઈએ ટ્રેન. તો ગાઈસ ડેપોમાં આવી ગયા છે અમે તો. હવે જઈએ આઈટમ દઉં ને રીકન દઉં. આવું તાન મળે પછી. ગાઈસ જો એમએન કોલેજ રેડો તાન ગાઈસ. આટલે સંપૂર્ણ રસ્તો અલગ જાય છે. સારું તો આપણે જઈએ હવે કોલેજમાં. પ્રેક્ટિકલ છે આજ તો. પ્રેક્ટિકલ છે તો જઈએ તેની અંદર કોલેજ. તો ગાઈસ આપણે તો મેદાનમાં આવ્યા હતા. પંકજને બધા તો ક્રિકેટ રમે. જો હજી બીજા બંદા આવે છે તો બીજા પછી પ્રેક્ટિકલ છે તો જઈએ. એટલે તો ગાઈસ પ્રેક્ટિકલમાં જઈને આવ્યા હતા અમે તો. હવે જોઈએ તો પ્રેક્ટિકલ કંઈ કરાય નહીં, એમાં ખાલી થોડું સમજાય મોટું મોટું. હવે જઈએ. પાસના ફોર્મમાં હજી સહી સિક્કા થયા નહીં તો કાલ કરાવવા આવતી તાને. હવે જઈએ. અરુણનો ભાઈનું પોલીસમાં ફોર્મ ભરવાના તો ભરાઈ દઈએ પછી મળે આવડા. તો જો ગાઈસ અરુણભાઈ તો ફોર્મ ભરાવે. તો ગાઈસ ભાઈ બસ આવી તો અમે તો બેસીએ બસમાં. A few moments later. તો ગાઈસ આપણે તો ઘેર આવી ગયા હતા. હા કેવું ગયેલા ઓ અલે હજી તો નહીં ગયો. હવે છે એ તો હમણાં થોડી વાર એમ પાણી વેરીએ હું આવું. તો ગાઈસ આપણે તો ઘેર આવી ગયા હવે વિસનગરથી. તો ભૂખ લાગી તો હવે ખાઈ લઈએ. મમ્મી બેન તો કપડાં ધોવે છે. ખાઈ લઈએ આપણે પછી મળીએ. તો ગાઈસ વાત પડી જાય ને આપણે તો હવે પિક્ચર જોઈને આવી ગયા હતા. ધાબા ઉપર આવ્યા હતા અને ફોન આવ્યા કોકનો. યુગ્યુભાઈ છે અને આ પછી એમને બધા રમે. પત પડી દે અને પત રોવે નહીં. આવાજ કપડાં ધોવાય છે. ઉજાસભાઈ પતંગ ચગાવે છે અને સમરભાઈ આવી ગયા હતા ભાઈ શાળામાં. અને જો આ બાજુ મોડવો બધવાનું ચાલુ થઈ ગયો. કાલ જમણવાર છે એક ભાઈનો અમારા વાહમાંથી. આપણે જવાનું છે જન્મે. તો ગાઈસ આપણે ધાબા પર આવી ગયા હતા વિગુંભાઈ આ બધા છે. ના બાદ કેસ થઈ પાછળ
ભાઈઓ જગા આપણા ઉપર લાઈયન વન કેસ કરી દઈએ તો ગાઈસ આજ તો 107 જેવા પતંગ ચગે આ બાદ રે હેલો આ બાદ ચગે એક બે ઉપર છે આ બાદ પેલા કેસ તો જો આમાં યુગુભાઈ કે દેવ જો આ પેલા કેસ તો પતંગ લૂંટવા જતા રડા લૂંટવા તો ગાઈસ જો પતંગ આટલો આવી ગયો તો કપાઈને બધા લૂંટવા આવ્યા ને આ બાદ જો મંડપ બંધાયો મને યુગુભાઈ બેઠા હોય સનસેટ જો ખાલી યુગુ ડુબ 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 તો ગાઈસ જો આપણે તો ગામમાં આવી ગયા જો ખાલી હવે જઈએ ઘેર મસાલા લઈને તો ગાઈસ ઘેર આવ્યા તો બે નમૂના મળી ગયા છે શું લાવ્યો ડુંગળી ઉતારેલી ચાબુએ તો ગાઈસ રાત પડી ગઈ હતી અને આપણે તો આવ્યા ઘેર અને હવ બનાવી દે ના મિક્સ નહીં સાદું જ તો ગાઈસ જો મમ્મીને ખાવા બેઠા આપણે હવે ખાઈ લઈએ પછી મળે આપણે ખાઈને મરચું અત્યારે કો બનાવ્યું હા વારે ના બનાવ ખાઈ લઈએ ગાઈસ જો ખાવા બેઠા હોય તો ગાઈસ આપણે રાત પડી જાય ને આપણે તો ખાઈ લીધું છે અને જયદીપે ખાઈને રમવા માંડ્યો ખાઈ લીધું જયદીપ કુલદીપને બે રમવા માંડે છે ટોપે પહેરી પહેરીને લબ્બર બધે હે શું કરશે તે લબ્બરનું દરી બનાવ રાત પડી ગઈ તો જો ગાઈસ અમે તો વંડામાં આવી ગયા હતા આપણે તો શંભુએ બેઠો શંભુ તું કે શાંતિ ના હેલો ગાઈસ સવારે આપણે મળ્યા હતા યાદ તો છે વિડીયો તારો આવી ગયો જોઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં આ બનાવે જો ખાલી આપણને સપોર્ટ કરજો ઇન્સ્ટાગ્રામ જો ગાઈસ મંદિરમાં બધા બેઠા છે અને આ બધા રમો તારે રમવા બધા બેઠા છે અને કાલ જમણવાર સવાય લગન છે ગૌરવના લગન છે તો આપણે આવ્યા હતા ભાઈ તો ગાઈસ 10 જેવા વાગ્યા હતા ને આપણે તો વાગ્યા હતા જો મંદિરમાંથી 9:30 10 વાગ્યા પછી વિડીયો એડિટ કરીએ તો મિત્રો તમને આજનો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો એટલે કાલના વ્લોગમાં જય માતાજી.